સલાબતપુરા પોલીસ ટીમે તેમજ કરુણાની ટીમના સંયુક્ત ઉપક્રમે સિરામિકના પાણીના કુંડા વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી સલાબતપુરા વિસ્તારમાં પાણીના કુંડા મૂકવામાં આવ્યા. સલાબતપુરા પોલીસની ટીમ તેમજ કરુણાની ટીમના સંયુક્ત ઉપક્રમે સિરામિકના પાણીના કુંડા વિતરણ કરી સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. ઉનાળાની ગરમીમાં પશુ પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી સલાબતપુરા વિસ્તારના પાણીના કુંડા મૂકવામાં આવ્યા તેમજ પાણીના કુંડાનું વિતરણ કરી લોકોને પોતાના ઘરની છત તેમજ ઘરની આજુબાજુમાં પાણીના કુંડા મૂકવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવી, જેથી અબોલ પશુ પક્ષીઓને પણ આ ગરમીમાં પાણી મળી રહે. પાણીના કુંડા વિતરણ કાર્યક્રમમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા સાથે કરુણાની ટીમના સભ્યો પણ આ કાર્યમાં જોડાયા હતા. કરુણાની ટીમ તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં 70 થી વધુ નાની અને મોટી બે અલગ અલગ સાઇઝના સિરામિક પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યા. મહત્વનું છે કે સિરામિક માટીમાંથી બનાવેલ કુંડામાં લીલ કે ફૂગ જામતી નથી અને પાણી પણ ઠંડુ રહેતું હોવાથી ખાસ સિરામિક પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું.